મિત્રો આપણે આવ્યા હતા દવાખાન, પણ દવાખાનું હતું બંધ, એટલે હવે પાછું જવાનું થાય છે ઘરે. તો ફરીવાર એક નવા બ્લોગમાં સ્વાગત છે મિત્રો તમારું. અને હું હતો ઘરે, અને ઘરે હતો તો અને આવ્યો હતો અમારા ફ્રેન્ડનો કોલ, એટલે કે એમના મમ્મીનો, કે બેટા ક્યાં છે. હું તો મેં કીધું હું ઘરે છું. તો એમનો ફોન આવ્યો હતો કે ભાઈ જવું છે દવાખાને. એટલે કેને દવાખાને લઈને જવું છે કે ભાઈ અમારે જે ફ્રેન્ડ છે એમની બેનને દવાખાને લઈને જવાનું હતું. એટલે એમને કોઈક બીમારી હતી, એટલે કોઈક દવાખાને લઈને જવાનું હતું ભાઈ લુદ્રા. એટલે હું આવી ગયો તો અમારા ફ્રેન્ડના ઘરે. અત્યારે અમારા ફ્રેન્ડના ઘરે જ છું, કેમ કે આને લઈને જવાનું છે દવાખાને. શું પ્રોબ્લેમ છે ખબર નથી, ડૉક્ટર જોડે જઈએ તારે ખબર પડશે કે ભાઈ શું પ્રોબ્લેમ છે. અને આ છે અમારા બેન, જેને દવાખાને લઈને જવાના છે. એટલે આગળ જઈને ખબર પડે ભાઈ દવાખાને કે શું પ્રોબ્લેમ છે. ત્યાં સુધી મળીએ આપણે દવાખાને જઈને કે ભાઈ બેનને શું પ્રોબ્લેમ છે. એ પ્રમાણે ડૉક્ટર કહે છે એ પ્રમાણે આપણને ખબર પડી જાય છે. તો આપણે ચલો મળીએ દવાખાને કે ભાઈ શું પ્રોબ્લેમ છે. તો ફાઇનલી હવે તૈયાર થઈ ગયા છે દવાખાને જવા માટે. જોઈ લો આપણો બંકો, અને આ છે આપણે. હવે આપણે સીધા મળવાનું છે દવાખાને, પિયુષભાઈના દવાખાને. ચલો મળીએ સીધા પિયુષભાઈના દવાખાને. તો મિત્રો આપણે આવ્યા હતા દવાખાને, પણ દવાખાનું હતું બંધ, એટલે હવે પાછું જવાનું થાય છે ઘરે. અમારા બેનને હવે દવાખાનું રહ્યું. આ અમારા માજી, આ અમારા ટપુ, આ અમારા બેન. લાયકાના ફોન આવ્યા ચાલુ છે. તો મળીએ હવે ઘરે જઈને વાત. કાલે કોઈક નવા બ્લોગમાં મળશું. જય માતાજી.